પોતાના માટે નહીં પરિવાર માટે પહેરો। સુરતમાં હેલ્મેટને લઈને જાગૃતિ લાવવાનું કામ યથાવત જોવા મળ્યું છે। શિક્ષકોને હેલ્મેટના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું। શિક્ષકોએ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સુરત ડીઈઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। દંડ વસૂલી પોલીસ માટે મહત્વનું નથી, લોકો હેલ્મેટ પહેરે તે જરૂરી છે। સીપીનું આ નિવેદન હેલ્મેટના અમલીકરણ બાદ ફેટલના કેસમાં પણ ઘટાડો થયો છે। સુરતમાં હેલ્મેટને લઈને હજુ પણ જનજાગૃતિ અભિયાન ચાલુ છે। યથાવત છે સુરત શહેર પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક બ્રિગેડના તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે અને ટ્રાફિક પોલીસની તમામ ટીમ અહીંયા હાજર દેખાઈ રહી છે। ત્યારે તમને દેખાશે કે જે શિક્ષકો છે તે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। ડીઓની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે અને ખુદ સુરત શહેર પોલીસ કમિશનર આ હેલ્મેટ વિતરણના કાર્યક્રમમાં જોડાયા છે। સુરત શહેર પોલીસનું કહેવું છે કે દંડ પેટે વસૂલી કરતાં જનજાગૃતિ મહત્વની છે, કારણ કે દંડથી કોઈનો જીવ નથી બચતો પરંતુ હેલ્મેટથી જીવ બચે છે। ત્યારે આપણે આ એક બેન છે અહીંયાથી જાણ, તમે ટીચર છો, કઈ સ્કૂલમાં છો અને હેલ્મેટને લઈને તમારો શું સંદેશ? તમામે હેલ્મેટ પહેરવું જોઈએ, શું કહેવું છે? નવનિર્માણ વિદ્યાલય ભરથાણા વેસુ। હિન્દી યા ગુજરાતી? ગુજરાતી। હું નવનિર્માણ વિદ્યાલય ભરથાણા વેસુમાં ટીચર તરીકે જોબ કરું છું અને મારા દ્રષ્ટિકોણ પ્રમાણે હેલ્મેટ પહેરવું જ જોઈએ। આપણી સુરક્ષા માટે છે, ઘરે આપણો પરિવાર આપણી રાહ જોઈ રહ્યો છે, તો હેલ્મેટ જરૂરથી પહેરવું જોઈએ। તમે આજના દિવસે હેલ્મેટ પહેરાવ્યું છે, તમે શું સંદેશો આપો? દરેક વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ, પોતાના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ હેલ્મેટ પહેરીને। એટલે દરેક વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ, જેથી પોતાનો પરિવાર હંમેશને માટે ખુશ રહે। એક બેન દેખાઈ રહી છે। બેન, એક સેકન્ડ તમને એવું પૂછીશ, હેલ્મેટને લઈને તમારો શું સંદેશ? હેલ્મેટ પહેરવું જરૂરી છે, આપણી પણ ઘરે બધા રાહ જોતા હોય છે, હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે। સર એક છોટા સા સવાલ, તમે એમ કીધું છે કે દંડ કરતાં વધારે જાગૃતિની જરૂરત છે, એનો મતલબ શું છે? તમે દર્શકોને શું કહેશો? ને આમાં અમે લોકો સરકાર શ્રી કભી દંડમાં માનતી નથી, અમે પૈસાની જરૂરત પણ નથી, લેકિન અમારે એટલા છે કમ્પ્લાયન્સ કરો, બધા લોકો પાલન કરો અને પોતાના તમે એક ધુરી છો, જો એકદમ ન્યુક્લિયસ છો, તમારે આજુબાજુ ઘણા બધા લોકો છે, એના વિચારીને કરો, એને સલામતી ત્યારે છે જ્યારે તમે સલામત છો જોઈએ। તો આપણા લોકો પર્પઝ એવું છે કે અમે દંડમાં નથી માનતા, પરંતુ કમ્પ્લાયન્સ માનીએ છીએ કે આ બધા પહેનો, એવા માટે તમામ પ્રયત્નો અમે લોકો કરતા રહીએ છીએ। તો એકદમ સાચી વાત છે, જે માથાની ઇન્જરીઝથી જે લોકોનો મોત થતા હોય છે તેને લઈને આ એક જાગૃતિનો કાર્યક્રમ છે। આજે તમામ શિક્ષકોની હાજરી છે। તમને પૂછીશ, હેલ્મેટની જાગૃતતાને લઈને તમે અન્યને શું સંદેશો આપશો? આ હેલ્મેટ આપણી સૌની સલામતી માટેની ડ્રાઈવ છે અને સૌએ પહેરવું જોઈએ, જેથી કરીને આપણે પણ બચી શકાય અને પરિવાર માટે કંઈ મુશ્કેલી ઊભી ના થાય। હવે તો શિક્ષકોએ પણ અપીલ કરી દીધી છે કે હેલ્મેટ ફરજિયાત પહેરવું જ જોઈએ અને સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે દંડ કરતાં વધારે તમારામાં જાગૃતિ આવે, તમારે હેલ્મેટ ફરજિયાત પોતાના માટે પહેરવું છે, પોતાના પરિવાર માટે પહેરવું જ જોઈએ। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સનેશ ન્યૂઝ, સુરત।